વડોદરા શહેરમાં તિરુપતિ ગ્રુપ સંચાલિત ગુજરાત રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ઇન્ટર સ્કૂલ ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી। આ સ્પર્ધામાં જુદી જુદી શાળા અને કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો। વડોદરા શહેરમાં તિરુપતિ ગ્રુપ સંચાલિત ગુજરાત રિફાઇનરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં પરખના નેજા હેઠળ સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત ઇન્ટર સ્કૂલ ખો-ખો સ્પર્ધા યોજાઈ હતી। રમશે વડોદરા જીતશે વડોદરા આવી ખેલદિલીની ભાવના સાથે વિવિધ કેટેગરીમાં અંડર 14 અને 17 વયજૂથ ધરાવતા યુવક યુવતીઓ સહિત કુલ 36 જેટલી ટીમોએ ભાગ લીધો હતો, જે શહેરના બાળકોમાં રહેલી ખેલ પ્રત્યેની અભિરુચિને દર્શાવે છે। આ પ્રસંગે સાંસદ ડોક્ટર હિમાંગ જોશી, તિરુપતિ ગ્રુપના ચેરમેન ધર્મેશ પટેલ, ડાયરેક્ટર ઓફ એડમિન કેતકી જોશી, પ્રિન્સિપલ કરણ શાહ, સંદીપ કૌશેર ગિલ સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। આ સ્પર્ધામાં રેફરી તરીકેની ભૂમિકા નિષ્ણાંત ટીમે ખૂબ જ સુંદર રીતે ભજવીને નિષ્પક્ષ રહીને બાળકોને રમાડ્યા હતા। આ સ્પર્ધામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની મહેનત અને સમર્પણ સાથે તેમના કૌશલ્યનું પ્રદર્શન પણ થયું હતું। સ્પર્ધાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં સ્પોર્ટ્સ અને ટીમવર્કની ભાવનાને પ્રોત્સાહિત કરવાનો હતો અને સ્પર્ધાની સફળતાએ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ બની રહ્યું। આ અવસરે ઉપસ્થિત તમામે પોતાના વક્તવ્યમાં બાળકોની ખેલ પ્રત્યેની રુચિને ખૂબ બિરદાવીને પ્રત્યેક રમતવીરોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી, તેમજ તિરુપતિ ગ્રુપના આ ઉત્તમ પ્રયાસને પણ બિરદાવ્યો હતો। Inter school competition under the umbrella of Sansad Khel Spardha, wherein initiative is taken by Dr. Himang Joshi, and 36 teams are here. They are playing from various schools of Vadodara, and colleges are also participating. So we are very thankful to all the Gujarat schools, those who have participated, and we feel very proud that we have participated. They have participated under the Sansad Khel Spardha. રિફાઇનરી સ્કૂલમાં આજે અમે ઇન્ટર સ્કૂલ ખોખો કોમ્પિટિશનનું સંચાલન કરી રહ્યા છે। હેમાંગ જોશીની સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત અમે આજે આ યોજી છે। ઓલમોસ્ટ 36 ટીમ્સ રમી રહી છે આજે અહીંયા આગળ। અંડર 14 અંડર 17ની કેટેગરીઝ છે, કોલેજ સ્ટુડન્ટ્સ બી રમવાના છે। અલગ અલગ કેટેગરીઝના અમે સવારે 7:30થી આ પ્રોગ્રામ આજે ચાલુ કર્યો છે। ખોખોના રેફરીઝ ને બધા બી અહીંયા આગળ એટલી નિષ્પક્ષ રીતે ટીમ્સ પ્લે કરે અને એમને એકદમ સારી રીતે એનું જજમેન્ટ કરી શકે, એના લીધે એ લોકો બી પૂરતો પ્રયત્ન કરી રહ્યા છે। વી આર ટેકિંગ ધીસ ઇનિશિયેટિવ ટુ સપોર્ટ ધ સ્પોર્ટ્સમેનશિપ સ્પિરિટ ઓફ ઓલ ધ સ્ટુડન્ટ્સ। એ લોકોને જે બી અહીંયા આગળ ટ્રેનિંગ એ લોકોને અમે છેલ્લા મહિના ઉપરથી કોશિશ કરીએ છીએ કે બધી સ્કૂલોને અમે રીચ આઉટ કર્યું છે। ઓલમોસ્ટ 20 સ્કૂલ્સથી અલગ અલગ ટીમ્સે પાર્ટિસિપેટ કર્યું છે। આજે આ પ્રોગ્રામ અહીંયા આગળ સાંજ સુધી ચાલશે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।